ગુડ મોર્નિંગ ટીચર. ચાલો 1 થી 10 બોલતા આવડી ગયું ને? આજે આપણે એની ઓળખ પાકી કરવાની છે. જો આ પાસો છે ને એમાં 0 થી 5 લખેલા છે. તમારે રમવાનો અને પાસા ઉપર જે અંક આવે ને એનો ઉચ્ચાર કરવાનો. હા, ભૂલ પડશે તો હું શીખવાડીશ. ચલો વિહાની કરો બેટા. 1 5 0 2 વેરી ગુડ. હવે અવનીનો વારો. બધાને દેખાય એમ થોડી વાર રહેવા દેવાનું હો બેટા, પછી બોલવાનું. 4 2 3 વેરી ગુડ. હવે જાનવી 2 5 2 4 વેરી ગુડ. ગૌતમ 1 2 2 1 0. ચલો સરસ. હવે જુઓ બેટા, હવે અહીં આ 1 થી 10 અંકના કાર્ડ છે. હવે તમારે અહીં ક્રમિક ગોઠવવાના અને તેટલી જ વસ્તુ સામે ગોઠવવાની છે. ચાલો ગૌતમ, અહીંયા 1 થી 10 સુધીની ક્રમિક ગોઠવણી કરો અને એની સામે આ બ્લોક મૂકવાના. બોલતા જાઓ બેટા. 1 2 3 4 5 6 6 હા આ રહ્યા બેટા 6. 7 8 સરખું ખાનામાં ગોઠવો બેટા. 9 10. ચાલો હવે હું જે અંક બતાવું એમાં બધાએ એક એક વસ્તુ મૂકવાની. ચાલો બેટા સીધા થઈ જાઓ. ચાલો ધ્રુવાંગભાઈ બોલવાનું. કેટલા છે? 3. કેટલા છે? 3. તો 3 વસ્તુ મૂકવાની સામે. 1 2 3. ચાલો અહીંથી બ્લોક લો અને અહીં મૂકો. વ્હાઈટ રંગના લઈ લો. મૂકો. બોલતા જવાનું. હા, 3 ની સામે મૂકવાના. 1 વેરી ગુડ. ચાલો ગૌતમ 8 8. 1 થી બોલવાનું બેટા. 1 2 3 4 એક લાઈનમાં ગોઠવો બેટા. 4 5 6 7 1 8 થઈ ગયા ને? ફરીથી ગણી દો બેટા. 1 2 3 4 5 6 7 8. ચાલો અવની બેન, તું આ બાજુ આપતો બેટા. અવની 6 6. ચાલો ના ફાવે તો લઈ લો. 6 1 જોરથી બોલો બેટા, બધાને સંભળાય. 5 વાહ, ક્લેપ કરી દો ભાઈ. સરસ. ચાલો અવની બેન 9 9. જોરથી બોલો બેટા. 3 4 5 6 7 8 9. 9. કયા કલરના બ્લોક ગોઠવ્યા? 9 લાલ. રેડ કલર. કયો કલર કહેવાય? રેડ. ચાલો જાનવી બેન
જાનવીબેન આ કેટલા છે 4 તો 4 બ્લોક ગોઠવો મૂકો બેટા વ્હાઈટ કલરના લેશો તો ચાલશે યલો કલર લઈ લો 1 2 3 4 અરે વાહ સરસ હવે આ કેટલા છે 7 બ્લોક મૂકો 7 વેરી ગુડ ક્લેપ કર દો ભાઈ અરે વાહ ચાલો માનવ આ બ્લોક લઈ લો બેટા આમાં ભરી દો બેટા માનવ આ કેટલા છે 5 બ્લોક મૂકો બેટા 1 અરે વાહ બેટા ચાલો 8 કેટલા છે 8 બ્લોક મૂકવાના 5 એ મૂકે પછી બોલવાનું બેટા 6 8 વેરી ગુડ ચલો ક્લેપ કર દો ભાઈ વિહાનીનો વારો ચલો વિહાની આ કેટલા છે 2 ક્યાં મૂકવાના બેટા 2 ની સામે 2 મૂકવાના ચલો આ કેટલા છે 5 વેરી ગુડ બેટા ચાલો આ કેટલા છે 7 સરસ 7 મૂકો 1 થી ગણવાનું શરૂ કરો બેટા 1 2 3 4 5 6 7 અરે વાહ ક્લેપ કર દો ભાઈ આની માટે ખૂબ સરસ બેટા